છોટાઉદેપુરના બોડેલી નજીક મેરિયા બ્રિજ જર્જરિત થતા ભારે વાહનોની અવરજવર બંધ થઈ છે। વરસાદમાં જનતા ડાયવર્ઝન ધોવાતા ખેડા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વર્ષભરની મહેનત બાદ તૈયાર થયેલો ખેડાનો પાક વેપારીઓ સુધી પહોંચી શકતો નથી। રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આવતી ટ્રકો ન પહોંચતા માર્ગ બંધ થયો છે। પરિવહન ઠપ થતા અગાઉ 500 પ્રતિ મણ મળતા કેળાના ભાવ ઘટીને હવે માત્ર 225 થી 250 થઈ ગયા છે। ભાવ અડધા થવાથી ખેડૂતોને લાખોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। શ્રાવણ માસ ટાણે ખેડૂતોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી ભારદારી વાહનો શરૂ કરવાની માંગ કરી છે। પુલ ને જે છલિયા તૂટી ગયા મોડાસ આપણા જબુગામ મેરિયા પછી આ બાજુ સિહોદ એના લીધે ખેડૂતોને એટલું મોટું નુકસાન થયું છે કે 50% માલનો ભાવ એમાં નુકસાન થયું છે કે ફરવાનો જે 70 કિલોમીટર ફરીને આવવું પડે એમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચો વધવાથી ખેડૂતોના માલના જ ભાવ ઘટે છે।